ભાજપના ભવ્ય વિજય બાદ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં વિજય ઉત્સવ ઉજવાયો। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ શહેરમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે। આ વિજયને ઉજવવા માટે સયાજીગંજ ખાતે પણ ખાસ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું। ડેરીડેન્સ સર્કલ ખાતે સાંજે 5:45 યોજાયેલા આ વિજય ઉત્સવમાં ભાજપના શહેર પ્રમુખ જયપ્રકાશ સોની, ધારાસભ્ય કેયુર રોકડિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। વિજય ઉત્સવ દરમિયાન ભાજપના સમર્થકો દ્વારા જીતની ખુશીમાં નારા લગાવવામાં આવ્યા હતા અને ઉજવણી કરવામાં આવી હતી। આ વિજયને લઈને ભાજપના નેતાઓએ મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો અને શહેરના વિકાસ માટે વધુ પ્રતિબદ્ધતાથી કામ કરવાની વાત કરી હતી। જે જનાદેશ હોય છે એ આંકડાઓમાં પરિવર્તિત થઈને રહેતો હોય છે। આજે અમને ભારતીય જનતા પાર્ટીને નગરજનોએ 69 સીટ ગઈ વખતે આપી હતી, આ વખતે ફરી 69 જ આપી છે। એટલે એ જનાદેશને અમે શિરોધાર કરીએ છીએ, નાગરિકોનું સન્માન કરીએ છીએ અને નગરજનોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આવી ગરમીમાં પણ જે પ્રકારની ગરમી હતી, અમને પણ એક ભીતિ હતી કે મતદાન ઓછું થઈ શકે એમ છે, પરંતુ જે રીતે નગરજનોએ બપોરના સમયમાં પણ લાઈનો લગાવીને મતદાન કર્યું છે, ભાજપાને સમર્થન આપ્યું છે, વિકાસને સમર્થન આપ્યું છે અને વિકસિત ભારતને સમર્થન આપ્યું છે, ત્યારે હું સૌ નગરજનોને આપના માધ્યમથી ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ અથાગ મહેનત અને પરિશ્રમ કર્યો છે। મારા કાર્યકર્તાઓ આવા તડકાની અંદર પણ મતદાર ઊંચું થાય, મતદાર જે છે એ મતદાન મથક સુધી પહોંચે, એના માટે ખૂબ અથાગ પ્રયત્નો કર્યા છે। એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને આપ મીડિયા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે પણ આવા સમયમાં ભારતીય જનતા પાર્ટીને હંમેશા સપોર્ટ કર્યો છે। એ બદલ આપનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જે રીતે અમે ઘોષણાપત્રમાં વાત કરી છે, વચન આપ્યા છે, ભારતીય જનતા પાર્ટી વચનથી વાસ્તવિકતામાં માનનારી પાર્ટી છે। માત્ર વચન નહીં, વચનની ગેરંટી આપનારી પાર્ટી છે। આપના માધ્યમથી હું નગરજનોને આશ્વસ્ત કરું છું કે અમે જે પણ કહ્યું છે એ આપને કરીને બતાવીશું। આપની જન સુખાકારી અને જન સુવિધાઓ વધે એના માટે અમારા કાઉન્સિલરો રાત દિવસ મહેનત કરવી પડશે, તો રાત દિવસ મહેનત કરીને આપની પડખે ઊભા રહેશે। આપનો એક અવાજ એ અમારા કાઉન્સિલર સુધી પહોંચશે, તરત જ આપનું કામ થશે, એની ત્વરિતતા આવે એવો અમે જરૂરથી પ્રયત્ન કરશું। જે રીતે સમગ્ર શહેરની અંદર આજે રિઝલ્ટ આવ્યા છે, વડોદરા મહાનગરપાલિકામાં જે ગયા વખતે 7 સીટ પર કોંગ્રેસ હતી, એમાંથી એક ઘટાડો થઈને 6 સીટ પર કોંગ્રેસ થઈ છે અને ભારતીય જનતા પાર્ટીએ આ વખતે પણ 69 સીટો મેળવી છે। એ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠા આજે પણ શહેરમાં યથાવત છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ આજે શહેરની અંદર ઠેર ઠેર વ્યાપ્ત છે। જે રીતે કોંગ્રેસે ગયા વખતે વોર્ડ નંબર 1માં 4 સીટો મેળવી હતી, આ વખતે ત્યાંથી 2 સીટો છીનવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। 1 સીટ અપક્ષ જીતી છે અને કોંગ્રેસ માત્ર 1 સીટ પર વોર્ડ નંબર 1માં રહી છે। અને એ જ રીતે 8 નંબર પરની ઇલેક્શનમાં પણ જે રીતે હવામાન બગાડવામાં આવ્યું હતું, કદાચ ગંદી બોલી, તોછડું વર્તન, આ બધું કોંગ્રેસના ઉમેદવારોને નડી ગયું અને પ્રજાની વચ્ચે જે રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સાલસતાથી પહોંચેલો હતો, ત્યારે ત્યાં પણ 4000ના માર્જિનથી 3 સીટ અને 2000ના માર્જિનથી 1 સીટ, આમ 4 સીટો ભારતીય જનતા પાર્ટીની આવી છે। સયાજીગંજ વિધાનસભામાં પણ જ્યાં પહેલાં 4 કોંગ્રેસ હતી, ત્યાં આજે 1 જ કોંગ્રેસ રહી છે। આમ સયાજીગંજ વિધાનસભા હોય કે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરમાં પણ સમગ્ર રીતે વ્યાપ્ત બની છે। લોકોએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પર વિશ્વાસ મૂક્યો છે અને ભારતીય જનતા પાર્ટીનો ઝંડો એ સમગ્ર શહેરમાં લહેરાયો છે।